આજે આપણે એકદમ સોફ્ટ એવો ફરાળી પાક એટલે કે ફરાળી સુખડી બનાવવાના છીએ। તો મિત્રો એકદમ પરફેક્ટ માપથી હું તમને આખી રેસીપી બતાવવાની છું। તો જરૂરથી આખો વિડીયો જોઈને તમે પણ વ્રત ઉપવાસ કે એકાદશી શ્રાવણ મહિનો હોય તો જરૂરથી આવી રીતે ટ્રાય કરજો। તો તમને હું બતાવું છું કે કેટલી સરસ પેશીદાર અને સોફ્ટ આપણી સુખડી કે આપણો ફરાળી પાક થયો છે। તમે જોઈ શકો છો એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવો સરસ આપણો આ પાક રેડી થાય છે। તો તેના માટે રેસીપી જોઈ લેશું। સૌ પ્રથમ આપણે કઢાઈ લેશું અને તેની અંદર તલ લેશું। અહીં મારા ઘરના ખેતરના તલ છે એટલે પોલિશ વગરના તલ છે। તમારે બજારમાંથી લીધા હોય તો એકદમ સરસ વ્હાઇટ પોલિશવાળા તલ હશે। તો અહીં હાફ કપ એટલે કે 70 ગ્રામ તલ લીધેલા છે। આપણે તેને હવે શેકી લેશું। મીડિયમ ફ્લેમ પર આપણે કન્ટિન્યુ આવી રીતે ચલાવતા રહેવાનું છે। તલનો દાણો બળવો ન જોઈએ। તો ફ્રેન્ડ્સ સરસ આપણા તલ શેકાઈ ગયા છે અને હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે આ તલને ઠંડા થવા દેશું। જો અહીં ઘરના ખેતરના હોવાથી કોઈ કાળા કોઈ લાલ એવા તલ હોય છે। પછી આપણે કઢાઈ લેશું અને તેની અંદર ઘી ઉમેરીશું। ઘી અહીં મેં આવી રીતે પોણો કપ એટલે કે 150 ગ્રામ 3/4 કપ લીધું છે। આવી રીતે 2 ટેબલ સ્પૂન ઘી લેવાનું ને ઘી ગરમ કરીને લેવાનું છે। અને પછી આપણે તેની અંદર ઉમેરીશું 1/4 કપ રાજગરાનો લોટ। ગ્રામમાં જોઈએ તો 25 ગ્રામ રાજગરાનો લોટ છે અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આપણે લોટને શેકી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે રાજગરાનો લોટ શેક્યો તેની 2 મિનિટ થઈ છે। હવે પાછું આપણે તેની અંદર ઘી ઉમેરીશું 2 ટેબલ સ્પૂન અને હવે આપણે તેની અંદર ઉમેરીશું આવી રીતે 3/4 કપ સિંગોડાનો લોટ। ગ્રામમાં જોઈએ તો 100 ગ્રામ છે। આવી રીતે વારાફરતી લોટ ઉમેરવાનું કારણ એ કે રાજગરાના લોટને સહેજ શેકાતા વાર લાગે છે। સિંગોડાનો લોટ એકદમ ઝીણો હોય છે અને તે જલ્દીથી શેકાઈ જાય છે। તો આપણે તેને પાછળથી ઉમેરીશું 2 મિનિટ પછીથી ઉમેરીશું એટલે સરસ તે થઈ જશે। તો આપણે હવે પાછું થોડું ઘી ઉમેરીશું। તો આવી રીતે ધીમે ધીમે ઘી ઉમેરવાનું છે, એકસાથે બધું ઘી નથી ઉમેરી દેવાનું। ગેસની ફ્લેમ કન્ટિન્યુ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। આવી રીતે ધીમે ધીમે જો ઘી ઉમેરશો તો તમારા લોટમાં ગાંઠા પણ નહીં પડે। તમે જોઈ શકો છો હજી આમ બધું એકસાથે ભેગું ભેગું ફરે છે। આપણે હજી 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું। બસ આવી રીતે છૂટથી ફરવું જોઈએ। કન્ટિન્યુ હાથ ચાલુ જ રાખવાનો છે, ચલાવતા રહેવાનું છે। તો મિત્રો 4 મિનિટ થશે ને ટોટલ ત્યાં તમને સરસ સુગંધ આવવા લાગશે, સરસ મીઠી મીઠી સ્મેલ આવવા માંડશે સિંગોડાના લોટની। તો મિત્રો 5 મિનિટ થઈ છે આપણી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે આવી રીતે મોટા વાસણમાં એટલે કે કથરોટમાં લઈ લઈશું। તમારી પાસે સ્પેચ્યુલા હશે તો બધું એકદમ સરસ ક્લીન થઈને કઢાઈમાંથી આવી જશે। હવે આપણે આ કઢાઈમાં કાઢી લઈએ ને એટલે તેની અંદર ઉમેરીશું આવી રીતે 1 કપ એટલે કે 100 ગ્રામ મિલ્ક પાવડર અને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે કથરોટમાં કાઢી લઈએ પછી જ તેની અંદર મિલ્ક પાવડર ઉમેરવાનો છે, કઢાઈમાં નથી ઉમેરવાનો। હવે આપણે તેની અંદર ઘી ઉમેરીશું। આવું કરવાથી એકદમ માવાની ફ્લેવર આવશે। બહુ મિલ્ક પાવડર આપણો શેકાશે પણ નહીં અને અહીં આવી રીતના કથરોટમાં કાઢ્યા પછી કરીશું એટલે હલકો હલકો ખાલી ગરમ થશે અને શેકાશે તો એકદમ માવાનો સ્વાદ આવશે। પાછું આપણે ઘી ઉમેરીશું। એકદમ આપણે મોહનથાળ કેવો હોય તેનું મિક્સચર તેવું સરસ ઘી નાખીને કરવાનું છે।
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. તો હવે આપણા જે તલ હતા તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આને આપણે ચાલુ બંધ કરીને પીસવાના છે. તેનું તેલ ન નીકળી જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ પાવડર થવો જોઈએ, પેસ્ટ નથી કરવાની. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો તલનો પાવડર થયો છે. તેની પેસ્ટ નથી કરવાની, તે પાછું બીજી વખત કહું છું. હવે આપણે તેને પણ આ મિક્સચરમાં એડ કરી દઈશું. પોલીસવાળા સરસ હશે તો તમારો આ પાવડર વ્હાઇટ થશે. અહીં મેં પહેલાં કીધું તે પ્રમાણે ઘરના ખેતરના છે એટલે આવી રીતના લાલ તલ જેવા છે. પહેલાં આપણે એમને મિક્સ કરી લઈશું, પછી આપણે ઘીની જરૂર હોય તો ઉમેરીશું. તો આપણે 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું. ઓલમોસ્ટ આપણો કપ પૂરો થવા આવ્યો છે. તો તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે. હવે આપણે આ કથરોટને સાઈડ ઉપર રાખીશું. પછી જે આપણું કપમાં બાકી રહેલું ઘી હતું 1 ટેબલ સ્પૂન જેટલું જ થશે તો તે ઉમેરી દઈશું. પછી આપણે ગોળ લેશું. તે અડધો કપ લીધેલો છે. ગ્રામમાં જોઈએ તો 115 ગ્રામ થાય છે. તો 100 ગ્રામથી લઈને 150 ગ્રામ સુધીમાં તમે લઈ શકો છો. પણ દેશી ગોળ સરસ મીઠો આવતો હોય છે એટલે 115 120 જેટલો તો કાફી થઈ રહેશે. પછી બહુ જ ગળ્યું ભાવતું હોય તો તે લોકો વધારે લઈ શકે છે. પણ આ માપથી તમે કરશો તો એકદમ પરફેક્ટ થશે. મોડું કે નહીં ગળ્યું થશે. અને આપણે ગોળનો પાયો નથી કરવાનો, ખાલી આ રીતે ઘી ગોળ મિક્સ થાય ને એટલું જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ બધું આવતા આપણો ગોળ એકદમ ઢીલો થઈ ગયો છે, ગાંઠા વગરનો થઈ ગયો છે. મેં અહીં દેશી લીધો છે, તમે કોલ્હાપુરી લેવો તો એકદમ સમારીને લેવો. તો હવે પાછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1 મિનિટ પણ પૂરી નથી થઈ. અને હવે આપણે આપણું જે મિક્સચર હતું તે બધું કઢાઈમાં લઈ લઈશું. તો સ્પેચ્યુલાની મદદથી બધું એકદમ આવી જાય છે. મિક્સ કરી લેશું. ગેસ બંધ જ છે મિત્રો. એકદમ વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવું જેથી ગોળ બધામાં આવી જાય. તો મિત્રો સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે આવી રીતે ટ્રે કે ચોકી કે થાળીને ગ્રીસ કરી લેશું ઘી વડે. તો હવે આપણે બધું મિક્સચર એડ કરી દઈશું. હવે આપણે પ્રેસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ સરસ એકદમ લીસું કરીને આપણે પાથરી લીધેલું છે. પછી આવી રીતે પટ્ટી ચપવું હોય તો વધારે સારું રહેશે. હવે આપણે કાપા લગાવી લઈશું આપણી અનુકૂળતા પ્રમાણે, જેવડા નાના મોટા કરવા હોય તે પ્રમાણે. અને આવી રીતે બદામ લેવાની છે અને એકદમ આસાનીથી 2 ભાગ થઈ જશે. તો આવી રીતે અડધી બદામ હોય તેને આ રીતે પ્રેસ કરી લગાવી લેશું. બિલકુલ ઓપ્શનલ છે આ. તમે બદામની જગ્યાએ કાજુ, પિસ્તા કે કશું કંઈ પણ ન ઉમેરો તો પણ ચાલે. તો અહીં 2 આવી રીતે બદામની લાઈન કરું છું ને 2 આવી રીતના કાજુની લાઈન કરીશું. તો એક વખત પછી પાછા આપણે કાપા લગાવી લઈશું. તો અહીં તો એમને ઓલરેડી દૂર થઈ ગઈ છે. આવી રીતે મોટી ચોકી હોય ને, મીન્સ જે આપણે પાથરું હોય તેનાથી મોટું હોય ને, તો આપણને આવી રીતે કાઢવા માટે બહુ સરળતા રહેશે. આપણે આમ કરશું તો તરત જ નીકળી જશે. જો આખી ફૂલ પેકમાં કર્યું હશે ને તો આગલા પીસ તૂટી જવાની શક્યતા રહેતી હોય છે. તો ધ્યાનથી આપણે પાછું તેની ઉપર જ એક વખત કાપા લગાવી લેશું. તમે જોઈ શકો છો સરસ છૂટી થવા માંડી છે. તો હવે તાવેથા વડે આગલા પીસને તેમને કાઢી લેશું. તો સરસ આપણી સુખડી એકદમ પોચી થઈ છે, એકદમ પેશીદાર, સોફ્ટ. તો તમને દેખીને જ ખબર પડી જશે કેટલી સોફ્ટ છે તે.
તો આવી રીતે આપણે બધાય પીસ નોખા કરી લેશું અને રહ્યા હોય તો ફરાળમાં એક બટકો ખાઈ લીધો હોય તો એનર્જી મળી જાય. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી ફરાળી સુખડીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ ઉપર જરૂરથી ક્લિક કરી દેજો, જેથી હું જ્યારે આવી રીતે સરસ ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.